जल संचय ये केवल एक पॉलिसी नहीं है, ये एक प्रयास भी है और यूं कहें तो ये एक पुण्य भी है। इसमें उदारता भी है और उत्तरदायित्व भी है। જે ગુજરાત ક્યારેક પાણીની તંગી માટે ઓળખાતું હતું, આજે તે જ જળ સંચાલનમાં દેશ માટે મોડેલ બન્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં શરૂ થયેલું જળ સંગ્રહનું અભિયાન આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં ઊંચાઈને આંબી રહ્યું છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા વર્ષ 2026-27ના બજેટમાં પણ જળ વ્યવસ્થાપન પર ખાસ ફોકસ જોવા મળે છે। નર્મદા અને નર્મદાની વહી જતું પાણીની વ્યવસ્થા કરવી અને વ્યવસ્થા કરવા પાછળ આયોજનબદ્ધ રીતે બધી જ વસ્તુની જરૂર પડે। ટેકનિકલથી માંડીને પૈસાથી માંડીને બધાની જરૂર પડે। આ બધી જ જરૂરિયાત પૂરી કરી અને આયોજનબદ્ધ રીતે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર દરેક જગ્યાએ નર્મદાનું પાણી આજે પહોંચ્યું છે। ગુજરાતમાં પાણી સંગ્રહ ક્ષમતા વધારવા માટે ડેમ અને જળાશયોની જાળવણી, ખેત તલાવડી, ચેકડેમ અને કુવા રિચાર્જની પ્રક્રિયા અવિરત ચાલુ છે। રાજ્યમાં 1100થી વધુ ડેમ છે, જેમાં 524 સ્પેસિફાઈડ ડેમના રિપેર અને મેન્ટેનન્સ માટે છેલ્લા 2 વર્ષમાં લગભગ 699 કરોડ ખર્ચવામાં આવ્યા છે। ઉકાઈ, ધરોઈ, કડાણા અને સરદાર સરોવર જેવા મોટા ડેમો રાજ્ય માટે જીવાદોરી છે। ગુજરાતમાં નર્મદા કેનાલનું નેટવર્ક જળ વ્યવસ્થાપન સૌથી મોટું અને શ્રેષ્ઠ ઉદાહરણ છે। રાજ્યમાં નર્મદા પ્રોજેક્ટ હેઠળ આશરે 95.9% સિંચાઈની ક્ષમતા નિર્માણ થઈ ચૂકી છે, જે લગભગ 17 લાખ હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે। સુજલામ સુફલામ અભિયાન હેઠળ છેલ્લા 2 વર્ષમાં 9000 કિલોમીટરથી વધુ કેનાલ અને ડ્રેનેજ સાફ કરવામાં આવ્યા અને હજારો તળાવો ઊંડા કરવામાં આવ્યા છે। ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર જેવા પાણીની અછતવાળા વિસ્તારોમાં પણ પીવા અને ખેતી માટેનું પાણી પહોંચ્યું છે। સૌની યોજના થકી ઠેઠ સુરેન્દ્રનગરની ધોળી ધજા ડેમમાંથી નર્મદાના નીર રાજકોટના આજી, ન્યારી અને ભાદર ડેમમાં પહોંચે છે। સૌપ્રથમ 2017માં આજી ડેમમાં નર્મદાનું પાણી પહોંચ્યું, તો ન્યારીમાં 2019થી આજે દૈનિક 20 મિનિટ પાણી રાજકોટવાસીઓને સતત મળી રહ્યું છે। અમારા આ સુક્કા ભટ્ટ વિસ્તારમાં જે પાણીની નેર મૂકી, જે પાઇપલાઇન કરી અને જે તળાવો ભરવાનું કામ કર્યું છે, એટલે એના કારણે અમારા તમામ ધાનેરા તાલુકાના ગામડાઓને ખૂબ મોટો ફાયદો થાય એવું સરકારશ્રીનું જે આ કામ છે એ બદલ તો સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। પાણીના સંરક્ષણ માટે ગુજરાતમાં લોક ભાગીદારી આધારિત મોડેલ સફળ રહ્યું છે। રાજ્યમાં લગભગ 6 લાખ જેટલી વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર બનાવવામાં આવી છે, જેમાં 1.59 લાખ ચેકડેમ અને 2.49 લાખ ખેત તલાવડીઓનો સમાવેશ થાય છે, જેથી ભૂગર્ભ જળસ્તરમાં સુધારો થયો અને વરસાદી પાણીનો વધુ સારો ઉપયોગ। બનાસકાંઠામાં ભૂગર્ભ જળની સમસ્યાને નિવારવા માટે તળાવો ભરવાની યોજના શરૂ કરી છે, જેમાં થરાદ સીપુ યોજના અંતર્ગત 29 તળાવ અને ચાંગા દાંતીવાડા પાઇપલાઇન 23 તળાવ ભરાયા છે, જ્યારે દાંતીવાડાના 29 તળાવો અને દિયોદર જેરડાના નવા 43 તળાવોને પણ યોજનામાં જોડાશે। આ પગલાંથી ભૂગર્ભ જળનું સ્તર સુધરતા ખેડૂતો 3 સિઝન લઈ શકશે। તો ધાનેરા તાલુકો એટલે સૂકો ભટ્ટ, પાણીની ખૂબ અછત હતી। અત્યારે સરકારે જે પાઇપલાઇનની યોજના મંજૂર કરી, 12 મહિના થયા, સૈદ્ધાંતિક મંજૂરી આપીને કામ ચાલુ કર્યું અને આ પાઇપલાઇનો દ્વારા અમારા વિસ્તારના તળાવો હરિયાળા બનવા લાગ્યા। આનાથી અમારા 1200 ફૂટ જે પાણીના તળ હતા એ ધીમે ધીમે ધરાવા લાગ્યા। ખેડૂતો 3 ખેતી લેતા થયા। આ સૂકો ભટ્ટ વિસ્તાર ધીમે ધીમે હરિયાળો બનશે અને સરકારનો ખૂબ અમે આભાર વ્યક્ત કરીએ છીએ। ગુજરાતમાં હવે પાણી વ્યવસ્થાપનમાં આધુનિક ટેકનોલોજીનો પણ વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે। રેન વોટર હાર્વેસ્ટિંગ, ડેટા આધારિત વોટર મેનેજમેન્ટ અને માઇક્રો ઇરિગેશન, ડીપ અને સ્પ્રિંકલર સિસ્ટમથી ઓછા પાણીથી ગુજરાત જળસંપન્ન રાજ્યમાં મોખરે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડવાનો સંકલ્પ બજેટમાં સ્પષ્ટ દેખાય છે।